અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુ,
બંધુ, આજે આપણે ઈસ્ટ આફ્રિકા, યુગાન્ડા એનું મુખ્ય શહેર કંપાલા, ત્યાં શ્રી શરણ મંદિરમાં દર્શનદાન આપતા શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તે ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તેમના દર્શનને માટે, આશીર્વાદને માટે જ્યારે આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુઓ, આજે આ ઘનશ્યામ મહારાજ અહીં બિરાજમાન થયા તેને 13 વર્ષ પૂરા થાય છે. તેનો વાર્ષિક પાટોત્સવ દિન છે અને એ પાટોત્સવ પ્રસંગે આપણે સૌએ સાથે મળીને હે ઘનશ્યામ મહાપ્રભુનું, બાપાશ્રીનું, સ્વામી બાપાનું જે આપણે ષોડશ ઉપચારથી પૂજન અર્ચન કર્યું, ભગવાનને વિવિધ વાનગીનો અન્નકૂટ ધરાવ્યો અને બધા જ સંતો ભક્તોએ અંતરના ઉમળકાથી ભગવાનને પ્રસન્ન કરવા જે આરતીઓના લાભ લીધા, આ બધું જે કાંઈ પૂજન અર્ચન કર્યું અને શ્રવણ કરી રહ્યા છીએ કથાનું, આ બધું જ આપણે અક્ષરધામમાં કર્યું છે અને કરી રહ્યા છીએ. અને આપણા બધાનો ભક્તિભાવ આ ઘનશ્યામ મહારાજ કૃપા કરીને સ્વીકારે છે અને એના ફળ સ્વરૂપે જ્યારે ટાણું આવશે ને ત્યારે આપણ સૌને પોતાની દિવ્ય મૂર્તિના સુખે સુખિયા કરશે અને કરશે જ. બંધુઓ, આ પાટોત્સવ પ્રસંગે જે મેં કીધું આરતીઓ એ બધા લાભ લીધા, તે સાથે અહીંયા શ્રી સ્વામિનારાયણ ગાદીગંજની 2 પારણો કરવામાં આવી છે. ધનજીભાઈ રાબડિયા પરિવાર અને પ્રેમજીભાઈ હાલાઈ પરિવાર, અને તે સાથે 35 યજમાન ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવા શ્રી અબજી બાપાશ્રીની વાતો ભાગ પહેલો એની સમૂહ પારાયણો કરાવી છે. જે પરિવારે જે સંકલ્પથી આ ગાદીગંજની પારાયણ અને બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ કરાવી એ દરેકની પ્રાર્થના સંકલ્પ એ ઘનશ્યામ મહાપ્રભુએ સાંભળ્યા છે, સ્વીકાર્યા છે અને સૌના સંકલ્પ એ દિલના દરિયા મહાપ્રભુ જરૂર પૂરા કરશે અને સૌને મૂર્તિનું સુખ આપશે અને આપશે જ. બંધુ, અહીંયા કંપાલામાં આ કેમ્પસમાં એ બધા જ ભક્તો સાથે મળી ભગવાનનું ભજન કરી શકે તે ઉમદા હેતુથી અહીંયા આ ધનજીભાઈ એમનો પરિવાર એમને આ મંદિરનું નિર્માણ કર્યું છે અને એમાં વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે આ ભગવાનને બિરાજમાન કર્યા છે અને બંધુઓ સૌ સાથે મળીને ભગવાનનું ભજન કરીએ ને એટલા માટે જ આ સુવિધા કરી છે, બીજું કોઈ કારણ નથી. કંપાલામાં રહેતા બધા જ ભક્તો એકાદશી, અમાસ, નાના મોટા આવતા સમૈયા, દિવાળીનો અણકોટ, આ પાટોત્સવ, આ બધા જ નાના મોટા ઉત્સવો સાથે મળીને કરાય
ભગવાનનું ભજન થાય અને પરસ્પર આપણો સત્સંગ દઢ થાય, વૃદ્ધિને પામે અને ભગવાનનો બેઠો રાજીપો મળે અને પરિવારમાં સત્સંગના સંસ્કાર જળવાઈ રહે તે માટે આ મંદિરનું નિર્માણ થયું છે. અને બંધુઓ, જે ભક્તો અહીંયા આવીને ભગવાનના ભજન સ્મરણનો લાભ લે છે, બધા જ ઉપર ભગવાનનો અંતરનો બેઠો રાજીપો છે. જો કોઈ ઓછો લાભ લેતા હો તો બધા જ બંધુઓ સમય કાઢીને ભગવાનના ભજનમાં અને ઉત્સવ સમયમાં લાભ લેજો. આ અમૃત છે. શું? ભગવાનનું ભજન એ અમૃત છે. મહિમા જાણીને પાન કરશો એને તો અમૃત અમર કરે જ છે, પણ મહિમા ન હોય ને અજાણતા અમૃતનું પાન થઈ જશે ને તો પણ અમૃતનો સ્વભાવ છે, જે એનું પાન કરે એને અમર કરવા. એમ ભગવાનનો ભજનનો મહિમા જાણી આપણે જો ભગવાનનું ભજન વગેરે કરશું તો લાભ છે જ, પણ કદાચ મહિમા ન હોય ને પરાણે કરવું પડતું હોય તો પણ ભગવાનના ભજનમાં બેસશો ને એ અમૃત છે. અંદરથી ઉત્સાહ નહીં હોય પણ બેસશું તો પણ એ અમૃત અલેખે જવાનું નથી. ભગવાનનું ભજન અલેખે જવાનું નથી હો. માટે બધા જ અહીંના ભક્તો સમય કાઢીને બસ ભગવાન આ સુવિધા છે તો ભગવાનનું ભજન કરો છો અને કરજો. ન કરતા હો, ઓછું કરતા હો તો ખટકો રાખજો, એમાં લાભ છે બંધુઓ. શ્રીજી મહારાજ ગરડા મધ્ય બિરાજમાન છે. ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત. મહારાજની સન્મુખ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે. તે સમયે શ્રીજી મહારાજ કહે કે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માંડ સ્વામી બંને સાથે મળીને પ્રશ્ન કરે છે. મહારાજ, કોઈ સમયે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે. ખરી વાત ને? બધાએ આપણી છાતી પર હાથ મૂકી આપણે વિચારવાનું, કોઈક સમયે બહુ મજા આવે ભગવાનનું ભજન, કીર્તન, ધ્યાન કરવામાં, ને ભગવાનની મૂર્તિનું ચિંતન પણ બહુ જ આનંદથી થાય છે. અને કોઈ સમય તો અંતર દોડાઈ જાય છે. ને ભગવાનની મૂર્તિનું ચિંતન તે સમયે કરવા જઈએ છીએ તો પણ જેવું જોઈએ તેવું થતું નથી. અને ભગવાનના સ્મરણ ચિંતનનું જે સુખ આવવું જોઈએ એવો સુખ પણ આવતું નથી. બધા વિચારજો, આપણે દરેકને આવું થાય છે. કોઈ સમયે ભગવાનનું ભજન, મંદિરે દર્શને આવવું, ઉત્સવ સમયમાં આવું, લાભ લેવો, ધ્યાન કરવું, અંતરથી ઉમળકો જાગે અને તાણે બહુ મજા આવે. અને કોઈ સમયે અંતર દોડાઈ ગયેલું હોય હો, પરાણે આવવું પડે એવું લાગે. આવીએ ખરા, નિયમ હોય તે આવીએ ખરા, પણ પરાણે જ્યાં લાગતું હોય ભગવાનના ભજનમાં માથે વજન આવતું હોય ને એવું લાગે ભગવાનના ધ્યાન ભજનમાં. અને એ સમયે ભગવાનનું ભજન વગેરે કરીએ પણ અંતરમાં જે આનંદ આવવો જોઈએ એવો, જેવો આવવો જોઈએ એવો નથી આવતો. આવું બધાને થાય છે.
તો મહારાજ આનું શું કારણ છે? ભગવાનનું ભજન અમૃત છે, પણ કોઈ વખત એનો આસ્વાદ બહુ મજા આવે છે, કોઈ વખત મજા નથી આવતી જોઈએ એવી, ને પરાણે જાણે વેઠ વળગ્યું હોય ને એવું થાય છે, કરવું પડે. આનું શું કારણ છે? કારણ જાણીને ભગવાનનું ભજન સારી રીતે થાય એ બંનેનો પ્રશ્ન છે. શ્રીજી મહારાજ કહે કે એ ભક્તને, એ મુમુક્ષુને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ નથી આવડતી. ભગવાનના ભજનની જે યુક્તિ એને આવડતી નથી. બધું કામ બળથી ન થાય, ઘણું કામ કળથી થાય. શું થાય? હાથી જેટલું બળ વાપરી નાખે તો એ કામ ન થાય, અને સહેજ આમ કળથી કામ થાય. આ પાટા પર દોડી જતી આ ગાડીને ગમે તેવો બળિયો ખેંચીને ઊભી રાખીએ કે? પણ એ ગાડીમાં રહેલો ડ્રાઈવર સહેજ આમ કળ પાડી દે તો એ ગાડી ધીરે ધીરે ઊભી થઈ જાય ને. આ કળથી કામ શું થયું? એ દોડી જતી ગાડીને એક પાટાથી બીજા પાટા પર ચડાવવી કોઈ ઉપાડીને મૂકીએ કે? તો પેલો પાટા પાડનારો સહેજ આમ કળ પાડી દે, દોડી આવતી ગાડી એક પાટા પરથી બીજા પાટા ઉપર ખબર ન પણ ચડી જાય, ચાલી જાય ને. એમ બધું જ કામ બળથી થતું નથી. બળથી થાય એકતા કળથી ઘણું સારું કામ થાય છે. માટે મહારાજ કે એને ભગવાન ભજવાની જે કળ યુક્તિ એ એને આવડતી નથી. મૂર્તિ કેમ ધારવી, કયા સમયે કેવી રીતે ધારવી એ એને આવડતું નથી, માટે સુખ આવતું નથી. કે મુક્તાંશ કે મહારાજ એ કેવી રીતે યુક્તિ જાણવી, કે શીખવાડો ને અમને. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે સ્વામી, યુક્તિ તો એમ છે કે અંતઃકરણ વિશે ગુણનો પ્રવેશ થાય છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો, આ ઘડિયાળનો કાંટો જેમ સતત ઘૂમ્યા કરે ને, એમાં ત્રણ ગુણો આપણા અંતરમાં સતત ઘડિયાળના કાંટાની પેટે ઘૂમ્યા કરે છે. ઘડીકમાં સત્વગુણ હોય, ઘડીકમાં રજોગુણ હોય, ઘડીકમાં તમોગુણ હોય. એ ત્રણેય ગુણ ઘડિયાળના કાંટાની પેટે આપણા અંતઃકરણમાં વારા પરથી આવ્યા કરે છે. એ જે બંધુઓ ત્રણેય ગુણ વારા પરથી આવ્યા કરે છે ને, એમાં જાણપણું જેટલું રાખીએ, ભગવાન સંબંધી ક્રિયાઓ વિશેષ કરીએ, સારું વાતાવરણ સેવીએ, સારો સંગ રાખીએ, દેશકાળ સારા શુભ સેવીએ ને, તો સત્વગુણ લાંબો સમય ટકે. પણ રજોગુણ તમોગુણના વેગ ન જ આવે એવું ન બને. લાંબો ટકાઈ શકીએ આપણે સત્વગુણ, જો આપણે જાણપણારૂપ દરવાજે ઊભા રહીએ અને દેશકાળ સારા સેવીએ, તો સત્વગુણને થોડો લાંબો સમય આપણે ટકાવી શકીએ. આ આપણી સાધકના હાથમાં છે. એ દેશકાળ વાતાવરણ સારું સેવીએ, સંગ શુદ્ધિ રાખીએ, સારા એ સત્સંગી બંધુ ભાઈબંધ રાખીએ, સારા ગ્રંથો વાંચીએ, સારા મૂવી બધા જોઈએ, આ બધું સારું કર્યા કરીએ.
અને અંતરમાં જાણપાણ દરવાજે ઊભા રહીએ તો આ સંકલ્પને દબાવવા પ્રયત્ન કરીએ તો આવું બધું વાતાવરણ દેશ કાળ ને જાણપણું રાખીએ તો સત્વગુણ લાંબો સમય ટકે. અને જો વાતાવરણ દેશકાળ જ ભૂંડા સેવીએ તો રજોગુણ તમોગુણ તો પડ્યા છે. માટે મહારાજ કે ને યુક્તિ આવડતી નથી, એ યુક્તિ શીખવી જોઈએ કે જ્યારે સત્વગુણ વર્તતો હોય, હવે યુક્તિ શીખવાડે છે ભગવાન, જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ અતિશય નિર્મળ વર્તે, એકદમ શાંત હોય. અને અંતઃકરણમાં પણ ભગવાનનું ભજન કરવાની અંદરથી ઈચ્છાઓ જાગે, સારા કામો કરવાની ઈચ્છાઓ જાગે, કોઈને સહાયભૂત થવાની ઈચ્છાઓ જાગે, કાંઈ પરોપકાર કરવું, આ બધા સંકલ્પ જાગે. ક્યારે? અંતરમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે. અંતરમાં રજોગુણ તમોગુણ વર્તતો હોય, રજોગુણ વર્તતો હોય તો બસ મોજ મજા કરવાની ઈચ્છાઓ જાગે, વિષય ભોગની ઈચ્છાઓ જાગે. તમોગુણ વર્તતો હોય, આમ કરી નાખું તેમ કરી નાખું, આ બધી ઈચ્છાઓ જાગે. શું જાય? એ ગુણના કારણે આ બધું થાય છે. એટલે કે જ્યારે સત્વગુણ વર્તતો હોય, અંતઃકરણ નિર્મળ વર્તે, ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન સહેજે સહેજે થાય અને બેઠો આનંદ વર્તે. અને રજોગુણ તમોગુણ, રજોગુણ હોય ને એમાં બહુ સંકલ્પ જાગે હો. સત્વગુણ નિર્મળ છે, બહુ અલ્પ સંકલ્પ અને સારા સંકલ્પો ચાલે. રજોગુણ વર્તતો ને તો એટલા બધા સંકલ્પો, એક આમ ઘડી ઘડીમાં આખું કેટલું વિસ્તાર થઈ જાય. પેલો ફટાકડો ફોડીએ ને આકાશમાં જઈને ફટ ને ફૂટ કેટલો આખમ ફેલાઈ જાય છે. એમ રજોગુણ અનેક પ્રકારના સંકલ્પો કરાવે. એટલે એ ગુણને જાણવા જોઈએ. ગુણને જાણીને સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનનું ધ્યાન કરવાનું. અને રજોગુણ તમોગુણ વર્તે, રજોગુણમાં બહુ સંકલ્પ થાય, તમોગુણમાં ધંધ જેવું વર્તે, રાત્રિના અંધકાર જેવું. કોઈ સારા સંકલ્પ ત્યારે ન થાય. મૂંઝાયેલા હોય ને કેમ અર્ધબળેલું કાષ્ટ કેવું ધૂંધવાયા કરે. અર્ધબળેલું કાષ્ટ પૂરું બળ્યું ન હોય, લીલું લાકડું હોય ને નાખ્યું હોય અને ચૂલામાં બળતા ભેગું તો થોડું થોડું બળે ને બાકી ધુમાડો કરે. શું કરે? એમ તમો ગુણમાં આવું વર્તે. અર્ધબળા ધૂંધવાયા કરીએ. એ સમય કોઈ કહે તો એના ઉપર ક્રોધ આવી જાય. કોઈ આપણને એ સમય કંઈ કહે ને તો એના ઉપર ક્રોધ આવી જાય. આ તમો ગુણનું કામ છે બધું. એટલે કે એ ઓળખવા જોઈએ. સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. હવે રજોગુણ વર્તે ત્યારે ધ્યાનમાં બેસીએ તો મજા ના આવે. ત્યારે તો રજોગુણ વર્તે ને ત્યારે તો એ ભગવાનના મહિમાનો વિચાર કરવાનો. અને બીજો વિચાર એ કરવાનો કે આ મનથી અંતઃકરણથી હું પૃથક આત્મા છું. આ વંટોળને મારે કાંઈ લાગતું વળગતું નથી. આ વંટોળ વાવાઝોડું ચડ્યું છે બરોબર. આ વાવાઝોડું હું આખો જુદો છું, એ સમયે આખું પૃથક છું. આ પ્રકારનો વિચાર કરી એકદમ શાંત રહેવા પ્રયત્ન કરવાનો.
પણ એ રજોગુણ તમોગુણ ભેગા સંકલ્પ ભેગા ચડી જવાનું નહીં. જ્યારે રજોગુણનો વેગ વૃદ્ધિ પામે ત્યારે બધા સંકલ્પો જુદો જ છું, આ મને કોઈથી કાંઈ સંબંધ નથી, એટલે ગમે તેવા સંકલ્પ થાય. અને હમણાં વાવાઝોડું આવ્યું છે, હમણાં હાલ્યું જશે. આ બધા આવે છે ને, બધા સુનામી ને વાવાઝોડા કેટલા બધા વેગમાં આવે છે. આ બધાથી હું પૃથક છું, હું આત્મા છું, આનો મને કોઈ સંબંધ નથી. અને સ્થિર રહેવાનું આ વિચારથી. પણ એ સંકલ્પ ભેગી ક્રિયા કરી બેસવાની. રજોગુણ તમોગુણમાં ક્યારેય બંધુ ઉડતા સંકલ્પ ભેગી ક્રિયા નહીં કરી નાખવાની. અને ક્રિયા કરી નાખે પસ્તાવાના દિવસો આવે. રજોગુણમાં ભેગી ક્રિયા કરી નાખે તો પસ્તાવાના દિવસો શું મોં બતાવવું. તમોગુણમાં સંકલ્પ ક્રિયા કરી નાખે, કોઈ મારી નાખે, જોડી નાખે, એક વેગમાં આપઘાત કરી લે ક્ષણવારમાં, શું પડે આ વેગ ભેગો તો આખી જિંદગી કેટલું પસ્તાવાનો આવે કહો. એ સમયે તો હું આ બધાથી પૃથક છું. અરે દેહથી આ 3 દેહ 57નું ટોળું આખું, બધાથી હું પૃથક આત્મા છું. પૃથક જ છીએ બંધુ આપણે. હું આ બધું તોફાન માયાનું છે. શું છે? જોજો, સંકલ્પ વિકલ્પ આ બધી વાસનાઓ બધું તોફાન માયાનું છે. આત્મા તો એકદમ ચોખ્ખો નિર્મળ છે. પણ આ ઉપર એટલો બધો કાટ ચડી ગયો છે ને જન્મારાનો, એના કારણે બંધુ આપણે માને હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું, અને એ પ્રકારની ક્રિયાઓ બધા કરી નાખીએ છીએ. પણ બધાથી આપણે પૃથક આત્મા છીએ. બહુ કટેવાળો ગાઢ થઈ ગયો છે. પણ કટેવાળાથી જે તપેલી છે તાંબા પિત્તળની આખી જુદી છે. શું છે? કટેવાળો કાઢવા બેસીએ તો નીકળી જશે, ન કાઢીએ નવો નવો ચડાવતા જઈએ તો ગાઢ થતો જાય. પણ સાફ કરવા બેસીએ તો સાફ થઈ જાય. ફાનસનો ગોળો હોય ને કાચનો, બહુ કાળો કાળો મેસ લાગી ગયો, ધોઈને સાફ કરી નાખીએ ચોખ્ખો થઈ જાય. સાફ કરવો પડે. અંદર બળતો દીવો અને આ જે કાચનો અને કાળાશ બંને જુદા છે. એમ આપણો આત્મા આ બધા સંકલ્પ વિકલ્પોને 57નું માયાનું ટોળું એનાથી પૃથક છીએ. આ વિચાર કરવાનો અને ભગવાનના મહિમાનો વિચાર કરવાનો. મને કેવા સમર્થ ભગવાન મળ્યા છે, અને આ ભગવાને કેવળ કૃપા કરી મારો હાથ ઝાલી આ માયાના 57ના ટોળથી મુક્ત કરી મારો આત્મા અનુરૂપ હતો. એને એ ભગવાને કૃપા કરી મહાતેજ જેવો અક્ષરધામ રૂપ કર્યો. અને એથી આગળ જેવા ઘનશ્યામ પ્રભુ છે એવા એ ઘનશ્યામ પ્રભુએ મને કર્યો છે. અને પોતાની મૂર્તિમાં અંગો અંગ અને રોમે રોમમાં રસ બસ મને રાખી લીધો છે. એ મને પરમ સુખમાં ડૂબાડ્યો છે. હું એ સુખને જ સુખનો જ ભોગતા છું. આ બધા વાવાઝોડાથી પૃથક છું. અને બંધુ કોઈ પણ વેગ સિદ્ધાંત છે, કોઈ પણ વેગ કાયમી ટકે નહીં. બહારના વેગ હોય કે અંતરના વેગ હોય, બહારના તોફાનો આવે કાયમી ટકે છે? વાવાઝોડું આવે, સુનામી આવે, કોઈ ભૂકંપ આવે, ગમે તેવા વેગો આવે, કાયમી ટકે નહીં. એવા અંતરમાં પણ વેગો એવા છે. અંતરમાં જે આ રજોગુણ તમોગુણના કારણે વેગો આવે ને, પણ કાયમી ટકે નહીં. શાંત થઈ જ જાય, એ પ્રવાહ ચાલ્યો જ જાય. પણ એ વેગ જાણે રજોગુણ તમોગુણના આવ્યા છે ત્યારે બંધુ
એ વેગ ભેગી ક્રિયા ન કરી નાખવી એ આપણું કામ છે. શાંતિ રાખી બેસી રહેવું, પણ તારે કાઠું ગળવું છે હો. આ બહુ તોફાન મૂકે, આખા છાપરા ઉપાડે ને, પત્તાનું છાપરું હોય આખું, અંદર વંટોડે પેસી ગયો ઘરમાં તો આખું થામી નાખે. વેગ છે આવા બળવાન, પણ એ સમયે શાંત જે બેસી રહ્યો સાધક એ જરૂર બચી જાય. માટે મહારાજ કહે આ યુક્તિ બધી શીખવી પડે. શું પડે? સંકલ્પ ભેગી ક્રિયાઓને કરી નાખવી. બહુ વિચાર કરવો. કોઈ પણ ક્રિયા કરતા પહેલા બહુ વિચાર કરો કે આનું ફળ શું, સારું નરસું ફળ સામે પહેલા દ્રષ્ટિ રાખીએ, પાછું પડાય. આટલો મને લાભ દેખાય છે, ઇન્દ્રિયની તૃપ્તિ, પણ આગળ દુઃખ કેટલું છે એ દુઃખનો વિચાર થાય તો આપે છૂટી જાય. શું થાય? હંમેશા આવતા વેગમાંથી બચવા માટે એક તો બધાથી ભગવાને મને પૃથક રાખ્યો છે અને હું આવું છું. અને આવા કેટલાય આ જિંદગીમાં વેગો આવી ગયા ને ચાલ્યા ગયા, કોઈ ટક્યો છે? હું કેટલો ક્ષેમ રહી ગયો ક્રિયા નથી કરી માટે. તો આ વેગ પણ ચાલ્યો જશે. આ બધી મોટા અનુભવીઓ પાસેથી યુક્તિઓ શીખવાની છે. શું છે? યુક્તિ બહાજ કે શીખવી જોઈએ. આ મન તો કેવું છે કે અંતઃકરણ મન એ કેવું છે? તો પેલું નાનું છોકરું હોય ને એના જેવું અંતઃકરણ છે. નાનું છોકરું તમે સભામાં લઈને બેઠા હોય ને, આપણે ચૂપ પણ ઘડીક રે ભાવ થઈ જાય ને શરૂ એનું, તો ચૂપ બોલો ઘડીક ચૂપ રહે, પાછું તમને ખેંચે, દાઢી ખેંચે, આ ખેંચે, તે ખેંચે, ચૂપ ચૂપ કર્યા કરે. એમ અંતઃકરણ નાના છોકરા જેવું છે હો, સ્થિર ન રહે. કે વિચાર કરીએ ઊભું રહે નથી કરવાના તો ઘડીક ને તત્કાળ પાછું ફરીથી પાછું થાય. દીવાની જ્યોત સીધી રહે, ડોલ્યા જ કરે ને. એમ અંતઃકરણ સ્થિર રાખવું બહુ કાઠું છે, અતિ સૂક્ષ્મ છે. નહીં બેઠું ક્ષણમાં નૈરોબી, લંડન, અમેરિકા, ઇન્ડિયા પહોંચી જાય ને મન. કેટલું વેગીલું છે. સૌથી વધારે વેગીલું મન છે. અવાજ 1100 ફૂટ જાય 1 સેકન્ડમાં. પ્રકાશ 1,86,000 માઇલ જાય 1 સેકન્ડમાં. પણ અંતઃકરણ તો 1 સેકન્ડમાં સૂર્યમાં ચંદ્રમાં ક્યાંય પહોંચી જાય. એના કરતાં બહુ વેગીલું છે અને સૂક્ષ્મ છે. પકડાય એવું નથી હો. આ સ્થૂળ પદાર્થના આમ મુઠ્ઠીમાં પકડી લઈએ પણ દેખાય ને પકડાય એવું નથી. અંતઃકરણ પકડવું કાઠું છે, ચંચળ બહુ છે. નાના છોકરા જેવું ચૂપ તોફાન લાગી જાય, સંગ કરવા લાગી જ જાય. અંતઃકરણ કેવું છે? અંતઃકરણ મન કેવું છે? નાના છોકરા જેવું છે. બીજી ઉપમા આપે છે મહારાજ. અંતઃકરણ કેવું છે? તો વાંદરું પેલું માકડા જેવું છે. વાંદરામાં માકડું, કાળા મોઢાવાળા અને લાલ મોઢાવાળા 2 પ્રકારના વાંદરા આવે. એમાં કાળા મોઢાવાળા વાંદરા કહેવાય, લાલ મોઢાવાળું માકડું કહેવાય. નાનું હોય, બહુ ચંચળ હોય. માકડું શાંત બેસી જ ન શકે. માકડા રમાનારો મદારી હોય ને, હાથમાં લાકડી ભેગી રાખે. એને કે ઊભો વાત કરવી હોય ને, આમ લાકડી ખોળે, લાકડી પર ચડે ને ઉતરે માકડું. અંતઃકરણ કેવું છે? માકડા જેવું છે, શાંત ન બેસે.
અંતઃકરણ કેવું છે તો બાળકના રમાડનાર જેવું છે. નાના છોકરાને રમાડતા હોય દાદા, હે તો દાદાને છોકરો કેમ કરવું પડે અને છોકરા જેવું થવું પડે. ભલે 80 વર્ષના દાદા હોય પણ પેલું 1 વર્ષનું ટોટિયાને રમાડતા હોય ને છોકરાને તો દાદાને એ છોકરાનો છોકરો જેવું હોય એવું એને થવું પડે. બાળકના રમાડનારને બાળક જેવું થવું પડે. એના જેવું કાલી કાલી ભાષા બોલવી પડે. હે બધું આ છોકરું કે દાદા ઘોડો થયો તો ઘોડો થવું પડે. ભલે દાદા મોટા સાહેબ હોય ને બારે અબે તબે કરતો હોય, શું કરતો હોય બારે, પણ ઘરમાં છોકરાને રમાડતા દાદા અને છોકરું કે દાદા ઘોડો થાવ, દાદાને ઘોડો થવું પડે. દાદા ઉપર ચડી જાય. અંતઃકરણ કેવું છે તો બાળકનો રમાડનાર હોય એવું છે. અંતઃકરણ કેવું છે તો ભૂત જેવું છે. ભૂત બહુ ચંચળ, વાયુ પ્રધાન દેહ હોય ભૂતને, ક્ષણવારમાં બધું કામ કરીને પતી જાય. તને ખાવું, મને કામ બતાવે તને ખાવું. અંતઃકરણ ભૂત જેવું છે. માટે અંતઃકરણને જીતવું હોય તો ભગવાનના મૂર્તિનો મહિમા સમજવાનો અને મહિમાપૂર્વક ભગવાનનું ચિંતન કર્યા કરવાનું. એને માકડાને ભગવાનની મૂર્તિમાં જોડી દેવાનું. હે ચરણ સોળ ચિહ્ન નિરખી નખથી નિરખતું ઠેર શિખા પર્યંત ચડાવવાનું. બસ શિખાથી નિરખત નખ પર્યંત આવવાનું. ચડ ને ઉતર કર્યા કરવાનું. ભગવાનની કથાનું શ્રવણ કર્યા કરવાનું, કથા વાંચવાની, કીર્તન બોલવાના, એ ભગવાનના દર્શન કરવાના, ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના એમાં જોડી જ રાખવાનું. માળા ધ્યાન ભજન સારા કામમાં જોડી જ રાખવાનું. જેથી કરીને અંતઃકરણ ખરાબમાં જાય તો ખરાબ સંસ્કાર પડે, પછી બહુ બળિયું થતું જાય. શું થતું જાય? જો ખરાબના વાતાવરણ રાખો તો ખરાબથી બળિયું થતું જાય. એ ખરાબમાં ચાલ્યું જાય પછી આપણે ભગવાન ભજવા સુખ ના આવવા દે. અને ધીરે ધીરે આમ જોતરીએ ભગવાનમાં સારા કામમાં રાખી મૂકીએ તો ધીરે ધીરે આમાં બળિયું થાય. તો પછી સહેજે સહેજે ભગવાનનું ધ્યાન ભજન કથા વાર્તા માળા માનસી પૂજા થાય અને સુખ વર્તે. માટે બંધુઓ હંમેશા ભગવાન ભજવાની યુક્તિ શીખવી જોઈએ. અને એ યુક્તિ સત્સંગે કરીને શીખાય છે. અંતઃકરણ તો આ કહ્યું એવું ચંચળ છે. એ ચંચળને પણ પકડીને ભગવાનમાં જોતરવાનું છે. એ આપણું સાધકનું કામ છે. શું છે? એ અંતઃકરણને જેટલું આપણે બહારથી અસતમાંથી વાળી સતમાં જોતરીશું એટલું ધીરે ધીરે જેટલું ભગવાનનું ચિંતન અંતઃકરણ કરે એટલું અંતઃકરણ જીતાણું. મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત. સહેજને ઢીલું મૂકશો ને અસતમાં જ ચાલ્યું જાય. માટે એને તો જેમ પેલા બળદને ખેડૂત નાથમાંથી બાંધે, શું કરે? બહુ પેલો જુવાનીઓ બળદને બહુ ચંચળ ને બહુ પેલો તો મોયડે નહીં નાથમાં બાંધે, સીધું ખેંચે નાથમાં, ઓયકારો નીકળી જાય. આ ગામડાઓમાં દેશમાં આખલાઓ વકરે ને એને નાક વીંધીને નાકમાં મોટું કડું પહેરાવે. નાક વીંધે વશ રાખવા. શું છે? એમ અંતઃકરણને વશ રાખવા બંધુઓ આ પ્રકારની યુક્તિ શીખવી પડે. એને હંમેશા સતમાં જોડી રાખવું પડે. ઘડીકમાં ધ્યાન, ઘડીકમાં ભજન, માળા માનસી પૂજા, એક પછી બીજું ચાલુ ને ચાલુ. ધીરે ધીરે કરીને અનુભવીઓ કહે છે એ અંતઃકરણનું જે સંકલ્પ પ્રવાહ છે, પેલી એરંડિયાનું તેલ દિવેલ એની ધાર કરો ને
પાતળી પાતળી કરતા જાઓ તો પણ દાળ અખૂટ રહે. શું રહે? પાણી ન રહે, દૂધની ન રહે. એરંડિયાની ધારની પેઠે અંતઃકરણને અતૂટ ભગવાનના ચિંતનમાં જોડી રાખવાનું, સત્ક્રિયામાં જોડી રાખવાનું. આવી રીતે બધું કરવા માંડીએ ને એટલું જ ભગવાનનું ચિંતન થાય. જ્યાં જો ઢીલું મૂક્યું આમાં કે મેં 2 કલાક પકડી રાખ્યો, 5 કલાક મૂકો છૂટું, તો મહારાજ કે આખો દિવસ 24 કલાકમાં જે કંઈ કર્યું હોય ને એ ક્ષણવારમાં ઘડી અર્ધ ઘડી ખલાસ કરી નાખે. બાપાશ્રી દૃષ્ટાંત આપે છે કે સમુદ્રના કાંઠે ગઢ ચણે. શું કરે? જ્યાં વેળ આવે ગઢ પાડી નાખે ને. સમુદ્રના કિનારે બરોબર વેળ આવતી હોય ત્યાં દિવાલ ચણીએ આપણે. આખો દી મહેનત કરીને ચડી હોય, જ્યાં વેળ આવે ભરતી પાડી નાખે. આખો દિવસ 24 કલાક સારો વિચાર કર્યા કર્યો હોય અને ઘડીક વાર જો અંતઃકરણ નવરું છે ઢીલું મૂકીએ ને તો આખા દિવસના કરેલો આત્મા અનાત્માનો વિચાર પાણી ફેરવી દે. મધ્ય પ્રકરણનું 63મું વચન. અંતઃકરણ તો આવું છે બંધુ. માટે મુમુક્ષુ એવા આપણને મહારાજ કહે છે ભગવાન ભજવાની યુક્તિ શીખવી પડે. અંતઃકરણને ભગવાનમાં જોતરી રાખવું. હવે અંતઃકરણને જોતરવું બંધુ કાઠું કામ, સૂક્ષ્મ, બહુ સ્થૂળ સૂક્ષ્મ છે, વેગીલું છે, પણ એને એવી રીતે યુક્તિ કરીને ધીરે ધીરે વાળવાનું. જે ક્રિયા કંટાળીએ તો બીજી ભગવાન સંબંધિત જ ક્રિયા કરવા દેવાની, અને બીજી ક્રિયા નહીં. આમાં ભજન કરતા થાકીએ, માળા થાકીએ, 2 કીર્તન કર, કીર્તનમાં થાકીએ તો વાંચન કર. એમ એને ભગવાનમાં જ જોતરી રાખવાનું. એમ ધીરે ધીરે પછી જોતરતા 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 પછી સાધકમાં એવું બળ આવી જાય. શું આવી જાય? સાધક એવા આપણામાં એવું ભગવાનનું બળ ખીલે જીવાત્મામાં. પછી પેલો ખેડૂત બળદને કેમ નાથે જઈને ખેંચે, અંતઃકરણને પછી આપણે ખેંચી શકીએ. મહારાજ પ્રથમ પકડીને 18મા વચનામૃતમાં કહે છે અંતઃકરણને તો હું જેમ સિંહ બકરાને પકડે એમ પકડી લઉં છું, બીજાને તો અંતઃકરણ દીઠામાંય આવે નહીં. આવું સૂક્ષ્મ છે. અને કામ મોટું કરે ન કરવાના. એટલે અંતઃકરણને ધીરે ધીરે વશ કરાય. મધ્ય પ્રકરણના 33મા વચનામૃતના બીજા પ્રશ્નમાં ભગવાન કહે છે અંતઃકરણ મનને કેમ જીતવું? તો ભગવાનની કથા કીર્તન કર્યા કરવું, એમાં થાકે તો ધ્યાન કર્યા કરવું, એમાં થાકે તો માનસી પૂજા કર્યા કરવી. આમ ભગવાનની ક્રિયા અખંડ કર્યા કરવી, એટલું અંતઃકરણ વશ થાય. અને બંધુઓ જેટલું અંતઃકરણ વશ થાય ને પછી દેહ પર તો ઓટોમેટિક કાબુ આવી જાય. બહુ જ ખેલ બધા અંતઃકરણના છે. જોજો, જ્ઞાન ઇન્દ્રિયોના છે. દેહ તો ભલે સ્થૂળ છે પણ એના પર કાબુ બધો જ્ઞાન ઇન્દ્રિયોનો ને અંતઃકરણનો છે. અંતઃકરણને વશ રાખવા જ્ઞાન ઇન્દ્રિયોના આહાર ચોખ્ખા કરવાના. લોયાનું 5મું વચનામૃત. ભગવાન કે અંતઃકરણ જીતે ઇન્દ્રિયો જીતાય છે કે ઇન્દ્રિય જીતે અંતઃકરણ જીતાય છે? પછી ઉત્તર પોતે જ કરે છે કે જ્ઞાન ઇન્દ્રિયોને વશ રાખીએ ને તો અંતઃકરણ જીતાય. એટલે જ્ઞાન ઇન્દ્રિયોથી હંમેશા ભગવાન સંબંધી ક્રિયા કર્યા કરવાની, તો ધીરે ધીરે અંતઃકરણ પણ એ માર્ગે વળે. માટે મહારાજ કહે છે યુક્તિ શીખવાની. એ બાપાશ્રી કેવી યુક્તિ આપણને શીખવાડી હે? કે તમે ભગવાનના શરણે આવ્યા, ભગવાનને મોટાએ તમને વર્તમાન ધરાવ્યા. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ ને 57નું માયાનું ટોળું, એમાં તમને પૃથક જુદા કર્યા.
તમારો ચૈતન્ય માથાનો એક વાળ લઈએ, એનો આગળનો ભાગ ટુકડો, એના 100 ટુકડા, એમાંથી એક ટુકડો લઈએ, ફરીથી 100 ટુકડા કરીએ, એમાંનો એક ટુકડો, આવો સૂક્ષ્મ છે. એને ભગવાન કે અમે કૃપા કરી, અમારા રૂપ કર્યો, પુરુષોત્તમ રૂપ કર્યા, અને અમારી મૂર્તિ માં તમને રાખી દીધા, તે પણ અંગો અંગ અને રોમે રોમમાં. તમે મૂર્તિ માં જ છો. બાપાશ્રી કહે કે આંખો મીચીને બેઠા અને મૂર્તિમાં બેઠા. યુક્તિ: એ મને ભગવાને કૃપા કરી, આ પ્રકારે કરે, હું આમ જ છું. કરો મનન ચિંતન, બેઠા બેઠા કર્યા કરીએ. જોજો ધીરે ધીરે અંતઃકરણ બધું શાંત થતું જશે. એટલે મહારાજ કે જેટલું ભગવાનના ભજન સ્મરણનું અખંડ ચિંતન થયા કરે, આ જે યુક્તિ કળ શીખવી છે, નહીં તો બંધુઓ ધક્કા મારે ને તો થતા સંકલ્પ હટે એવા નથી હો. ત્યાં અનુભવી દૃષ્ટાંત આપે છે. હિમાલયની ગુફામાં અંધકાર રહ્યો હોય. ક્યારથી અંધકાર છે? જ્યાંથી આ સૃષ્ટિ સર્જાણી ત્યારનો ગુફામાં અંધકાર ને. અને ગમે તેવો શૂરવીર સૈનિક ત્યાં જાય, તલવારો વીજે, અંધકારને ભગાડી દઉં. તલવાર વીજી વીજીને થાકી જાય તો અંધકાર દૂર થાય? એમ બંધુ અજ્ઞાનરૂપી અંધકાર એને હટાવવા બીજી ગમે એટલી સાધનાઓ કરો, ન હટે. ત્યાં તો અનુભવી જઈને એક દીવો પ્રગટાવે ને હિમાલયની ગુફામાં, તો અંધકાર ગોતે જડે નહીં, રે ઓટોમેટિક ભાગી જાય. એમ બંધુઓ અનુભવી પાસેથી ભગવાનની મૂર્તિમાં રહેવાની આ કળા લટક શીખી લઈએ તો પછી આ માયાનું તોફાન ગાયબ થાય. જુદું પડવું છે એનાથી, એના પેચમાં નથી આવવું, તો આ જાણપણું રાખવું અને અખંડ ભગવાનનું ભજન કર્યા કરો. આ કરવાનું બધું જિંદગીમાં, જીવનમાં હો. બીજી કોઈ ચિંતા નહીં કરતા, બધું કે વ્યવહાર બધા ચાલશે. નદીના પાણીને કોઈ ઠેલો મારવા જાય છે? આ મોટી મોટી નદીઓ વહે છે, કેટલું પાણી વહે જાય છે, ઠેલો મારવો પડે છે? એમ સંસારના વ્યવહારની કોઈ ચિંતા નહીં કરવી કે હું નહીં હોય શું ચાલશે, મારા વગર તો ભૂખે મરશે, ભાઈ આપણા કરતાં હવાયું સારું કરશે. આપણા પૂર્વજો હતા એ પહેલાં દોરી ખેંચી, ઘડા પાણી ખેંચીને પાણી કાઢતા કૂવામાંથી. બહુ તો કો ખેંચીને બધું ખેતી પકવતા, પાણી કાઢતા. પછી ધીરે ધીરે આગળ કોના કિર્લોસ્કર મશીન આવ્યા, બધા કિર્લોસ્કર મશીન મૂકીને ખેતી પકવવા લાગ્યા. એથી આગળ ગયા, કૂવામાં પાણી થતા પાતાળમાં પેઠા ગયા ને, બોર મૂકી સબમર્સિબલ પંપ મૂકીને 500 ફૂટ 1000 ફૂટથી પાણી ખેંચીને ખેતી પકવે છે. આગળ અબગ્યા ને બધા. આપણાને એવું શું કરશું, કોઈ ચિંતા નથી કરવાની હો. પહેલાં આપણા પૂર્વજો બીજા ટાંટિયા તોડીને એક ગામથી બીજે ગામ જતા. કાશી સુધીની યાત્રા કરવી હોય અમદાવાદથી તો હાલી હાલીને જવાનું. પછી એ ઘોડા સાયકલનો ઉપયોગ કરતા થયા, પછી સાયકલો આવી. ખેતરે જો સાયકલ જવાનું, પછી સાયકલો ગઈ ને પછી ટુ વ્હીલ આવ્યા બરોબર એકથી બીજે જવા માટે. એથી આગળ 4 વ્હીલ આવ્યા. આગળ હવે અપ ઉડીને આકાશમાં ઉડતા થયા. પેલા એક ગામથી બીજે ગામ જવો તો ઘણો વિચાર કરતા. પછી તાલુકા સિટીમાં આવ્યા, એથી પછી જિલ્લા સિટીમાં આવ્યા. પછી દેશની મોટી સિટીઓ અહીંયા પડાવ નાખવાના.
ગામડામાંથી ભુજમાં આવ્યા, ભુજમાંથી અમદાવાદ, અમદાવાદથી બોમ્બે, દિલ્હી, કલકત્તા, આખા ઇન્ડિયા ફેલા, ત્યાંથી પછી આફ્રિકા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અભિજ્ઞાન બધા. એટલે બંધુ સંસાર વ્યવહારમાં તો હંમેશા આવનારી ભાવિ પેઢી અત્યારની પેઢી કરતાં અપજ જવાની છે. કારણ કે આટલી તમે તૈયારી કરી આપી છે, આટલા બધું પહોંચાડ્યા છે. આપણા પૂર્વજોએ આદિ માનવ એને પેલા બે ચકમકિયા ઘસીને અગ્નિ ઉત્પન્ન કર્યો, નાનું વ્હીલ ફેરવતા શીખ્યો અને ગતિ મેળવી. અને આજે કેટલી વ્હીલના કેટલી શક્તિ ને વ્હીલના કેટલા આગળ નીકળ્યા છે. એથી કરીને આગળ નીકળાય કોઈ આપણા ઉપર જો કમ હતા એમ નહીં હો, એમને ચકમકમાંથી જો અગ્નિ ઉત્પન્ન કરતા શીખવાડીને તો આજે આગળ આટલા નીકળ્યા. એમને વ્હીલની શોધ કરી ગતિ કરતા શીખવાડી તો આટલા આગળ નીકળ્યા. અને હજુ આપણાથી ભાવિ પેઢી આથી આગળ જવાની છે, એમાં કોઈ નવાઈ નથી. પણ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ જવાનું છે ને, એમાં તો દરેકને મથવું જ પડે. ભીમ ખાય ને શકુને ખાડે જાય એમાં ચાલે એવું નથી હો. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવી છે, એમાં દરેક સાધકે પોતે જ પ્રગતિ કરવી પડે. વિદ્વાનનો છોકરો વિદ્વાન થાય એવું નથી, ધનવાનનો છોકરો ધનવાન થાય. ધનવાનનો છોકરો ધનવાન થાય કે આખો વારસો બેઠો મળે, એને પેઢી બેઠી મળવાની છે. પણ વિદ્વાનનો છોકરો વિદ્વાન થાય એ ન બને. વિદવત્તા તો પોતે જ પ્રાપ્ત કરવી પડે, મથવું પડે આખી જિંદગી, તારે વિદ્યા મળે. એમ આધ્યાત્મિક વિદ્યા છે બંધુ, એમાં પણ દરેક સાધકે મથવાનું છે. આપણા પૂર્વજો કરી ગયા એ કામ કાઢી ગયા. મારા બાપ દાદા આવા હતા, સત્સંગી આવા મોટા હતા, આમ હતા, એના કારણે મૂસો વળીને ફરીએ આપણને સુખ ના આવે. હવે આપણે મથવું પડે. એ જેવા સુખિયા હતા એવા સુખિયા થવા આપણે સાધના કરવી પડે. એમને જેવી સાધના કરી છે, ભગવાનને રાજી કર્યા, સ્થિતિ પામ્યા. આપણે પણ બંધુ સાધના કરવાની છે, ભગવાનને રાજી કરવાના છે, સ્થિતિ કેળવવાની છે. આ બધી યુક્તિ શીખવાની છે. શું છે? આપણી આ જે મહાશાળા છે ને, એમાં આ બધી વિદ્યા ભણવાની છે. વિષયમાંથી કેમ પાછું વળાય, અંતઃકરણ કેમ વશ રાખી શકીએ, જ્ઞાન ઇન્દ્રિયને કેમ કબજામાં રાખી શકીએ, આપણે હંમેશા આપણે કેમ સુખી રહીએ, આપણું જીવન હંમેશા કાશી તલવાહીની ગંગા જેવું શાંત પસાર થવું જોઈએ. આ બધું યુક્તિ સત્સંગમાં રહેવાથી, સત્સંગ કરવાથી અને જાણપણું રાખવાથી ધીરે ધીરે શીખાય છે. આ બધી કળા છે. શું છે? તે પ્રકારની કારીગરી શીખવી હોય તો તે પ્રકારના કારીગરની સાથે રહીને શીખાય. તે પ્રકારની કારીગરી એ કારીગરના સાથે રહીને શીખાય, ચોપડીમાં રાખીને શીખાય હો. કારણ કે દરેક કારીગરીમાં ગુરુ ભાગ હોય. દરેક કારીગરીમાં કાંઈક ગુરુ ભાગ હોય. એ શાસ્ત્રમાં લખેલો ન હોય, એ પરંપરાથી આવે. શું આવે? ગુરુ ભાગ હોય. એમ બંધુઓ ભગવાનના ભજનમાં જે આગળ નીકળવું છે, સ્થિતિ કેળવવી છે, એમાં પણ અનુભવીઓનો સાથ લેવો પડે અને મથવું પડે આપણે. ત્યારે બંધુ આપણા પૂર્વજ જેવા ભગવાનને રાજી કરી ગયા, જેવી સ્થિતિ કેળવી ગયા, જેવા અંગ બંધાઈ ગયા. બધાના કોઈ કે ધ્યાનના અંગવાળા હતા, કોઈ કે સેવાના અંગવાળા હતા, કોઈ કે હે ભગવાનને આખો દી કથા કીર્તન આવું મારા દાદા દાદીમાં કરતા હતા, એનું આવું અંગ હતું. એ અંગ આપણે કેળવવું છે. એ અંગે કહીને એમને જેવા ભગવાનને રાજી કર્યા અને જીવનમાં જેવા પોતે સુખી રહ્યા
એ અંગ કેળવી મારે પણ ભગવાનને રાજી કરવા છે, મારે પણ જીવનમાં એકદમ શાંત મારું જીવન પસાર થાય, સુખમય પસાર થાય, બેઠો આનંદ વર્તે, આવું મારે પણ થવું છે. તો આ બધા માટે આપણે બંધુ સત્સંગ કરીને સત્સંગમાં થતી જ્ઞાન વાર્તા અને જે અનુભવ્યું એમના પડખા સેવીને આપણે પણ એ અંગ કેળવવાના છે. અને એટલા માટે જ આપણો જન્મ આ કારણ સત્સંગમાં છે હો બંધુ. બાકી વિષય તો જીવો વિષય ભોગવ્યા કરે છે ને દુઃખી થાય છે ને જન્મ ને મરણમાં છે બધા. આપણે આગળ નીકળવું છે. શું થવું છે? તો આપણે પણ આપણા પૂર્વજો જે પ્રકારે ભગવાન ભજી ગયા, અંગ કેળવી ગયા, આપણે પણ એ પ્રકારે ભગવાનને ભજવા છે અને અંગ કેળવવા છે. જે આ ભક્તોએ બધાને પારણો કરાવી બધા જેવા અંગ ભગવાનને રાજી કરી ગયા છે એવા આપણે પણ ભગવાનને રાજી કરવા છે. તો બંધુ એમના માર્ગે આપણે સૌ ચાલીએ. એ પ્રથમ તો મનને ગમે ન ગમે તો પણ પ્રથમ તો બળાત્કારે સત્સંગમાં, કથા વાર્તામાં, ધ્યાન ભજનમાં, નિયમ ધર્મમાં બળાત્કારે જોડાવવું પડે હો. અંતઃકરણ, ઇન્દ્રિયો, દેહ બધા જ આમ આંકા ચૂંકા થાય. પેલા ગોદલા હોય ને, ગોદલા ગામડામાં નવા વાછરડા હોય, મોટા થાય પછી એને પરોટવા પડે. સીધા હળે કે સીધા ગાડાએ જોડાય નહીં, એમ પરોટવા પડે. પહેલાં એને ખાલી ધૂમરી નાખવી પડે, ખાલી ધૂમરી, કંઈ નહીં, ફક્ત બે બળદિયાને બે વાસણ ખાલી ધૂમરી નાખીને પાછા રાસ પકડી રાખવી પડે. ખાલી ધૂમરીએ પરોટવા પડે. પછી ધીરે ધીરે ખાલી ગાડામાં જોડાય, ભરેલા ગાડામાં નહીં, ખાલી ગાડામાં જોતરવા પડે. ભાઈ કાંધ પડે, પછી ધીરે ધીરે કાંધ પડતી જાય ને પછી 40-50 મણ ભરેલું ગાડું હોય તો આમ રમતમાં ખેંચી જાય. લો એને કાંઈ અસર ન હોય, કાંધ પડી ગઈ. એમ ભગવાન ભજવામાં બંધુઓ આપણે કાંધ પાડવાની છે, ઢાળા પાડવાના છે. પ્રથમ તો કાઠું પડે, મંદિરે આવવું હો, કથામાં બેસવું કાઠું પડે, પણ કરવું પડે નિયમમાં રહીને. કાંધ પડે ને ધીરે ધીરે પછી ઢાળા પડી જાય, પછી અમુક પ્રકારના ઢાળા ડળ અંગ પડી જાય. પછી આપણને એમ હાલો કથા વગર રહી ગયા, ચાલો ચાલો જલ્દી ખાવાનું પછી એને વાળું કરશું, પહેલાં કથા. પછી ઢાળા પડી જાય, પછી આપણને એ જ જોઈએ. શું જોઈએ? ભગવાન. એટલે બંધુ આવા આપણા પૂર્વજોએ ઢાળા પાડ્યા ભગવાન ભજવાના, તો આપણે પણ એ માર્ગે ચાલીએ. તો આજે ભગવાનને પાટોત્સવનો દિવસ છે, પ્રાર્થના કરીએ. હે મહારાજ, તમે જેવી યુક્તિ શીખવાડવા માગો છો, જે પ્રકારે અમારા જીવનમાં ઢાળા ઢળાવવા માગો છો, તો આપનું બળ રાખી એ આપે જે માર્ગદર્શન આપ્યું છે એમ કથા, વાર્તા, દર્શન, ઉત્સવ, સમયા, સેવા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા કરતા જ રહીએ અને ધીરે ધીરે આપની કૃપાએ એ માર્ગમાં આગળ ચાલી શકીએ. આપ તો બળ પૂરો છો, એ બળને અમે પાત્ર થઈ ઝીલીએ. અમારા પર દયા છે, વિશેષ દયા વર્ષાવો એ ભગવાનને પ્રાર્થના કરી. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામી બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય. હરે
जन्म सफल हुआ, मेरा जन्म सफल हुआ। प्यार तेरा पाके बाबा, प्यार तेरा पाके बीते हाँ जीवन सारा, थाम के हाथ तुम्हारा। नहीं कोई तुझ सा दयाला, तू ही है मेरा रखवाला। जन्म सफल हुआ, मेरा जन्म सफल हुआ। दिए की बाती को, दिए की बाती को मिल गई ज्योति, ओ मिल गई ज्योति। दिए की बाती को मिल गई ज्योति। जो तू न मिलता तो मुक्ति कहाँ से होती, जो तू न मिलता तो मुक्ति कहाँ से होती। बीते हाँ जीवन सारा, थाम के हाथ तुम्हारा। नहीं कोई तुझ सा दयाला, तू ही है मेरा रखवाला। जन्म सफल हुआ, मेरा जन्म सफल हुआ। राहों में, जीवन की राहों में रोशनी, रोशनी दो हमें, हो रोशनी दो हमें। जीवन की